મહેસાણામાં 31 મે 2025ના રોજ મોકડ્રીલ યોજાઈ હતી। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના સરહદી વિસ્તારના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે। ગૃહ મંત્રાલય દ્વારા એર રેડ સાયરન સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચન કરાયું છે, જે અન્વયે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના દિશા નિર્દેશ હેઠળ તેમજ નિવાસી અધિક કલેક્ટર જશવંત કે જેગોડાના માર્ગદર્શનમાં મહેસાણા શહેરમાં બીએસએફ કેમ્પ અંબાસણ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી। અંબાસણ સ્થિત બીએસએફ કેમ્પ પર હવાઈ હુમલાની જેમ કટોકટીની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી, તેમજ નજીકના રહેવાસીઓને ઘટના અંગે સાવચેત કરવા માટે સાયરન વગાડવામાં આવ્યા હતા અને પ્રથમ પ્રતિભાવ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને કટોકટીની પ્રોટોકોલ શરૂ કરવા માટે અસરગ્રસ્ત સ્થળે પહોંચી ગઈ હતી। પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ, જેને ઝડપી અને સંકલિત પ્રતિભાવની જરૂર પડી, ત્યારે નાગરિક સંરક્ષણ ટીમો સ્થળ પર પહોંચી હુમલાની અસરથી ક્ષતિગ્રસ્ત અને તિરાડવાળા રસ્તાઓને કારણે તેમને પગપાળા આગળ વધવું પડ્યું। આ ટીમોએ તાત્કાલિક સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને રસ્તાઓ સાફ કરવાનું શરૂ કર્યું, જેથી કટોકટી વાહનો અને એમ્બ્યુલન્સ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી શકે। તમામ નાગરિકો અને બીએસએફ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને ભય દૂર થયો તેની પુષ્ટિ કર્યા પછી પરિસ્થિતિ નિયંત્રણમાં છે તે દર્શાવવા માટે ઓલ સેફ સાયરન વગાડવામાં આવ્યું હતું। આ ઘટનાને નાગરિક સંરક્ષણ, બીએસએફ, સ્થાનિક વહીવટી, તબીબી સેવાઓ અને પરિવહન અધિકારીઓ વચ્ચે સમયસર સંકલનનું મૂલ્ય દર્શાવ્યું। ઝડપી અને સંગઠિત પ્રતિભાવે ટૂંકા સમયમાં નુકસાન ઘટાડવા અને સલામતી પુનઃ સ્થાપિત કરવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। નોંધનીય છે કે ઓપરેશન શિલ્ડ અભ્યાસ મોકડ્રીલના ભાગરૂપે આજે સાંજે 5 કલાકે શરૂ કરવામાં આવેલી મોકડ્રીલ નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવી હતી। મોકડ્રીલ પૂર્ણ થયા તરત બાદ ઉપસ્થિત સૌ ઓફિસ સ્ટાફને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપવાની તાલીમ, આત્મસુરક્ષાની તાલીમ અને સાયરનના પ્રકારો અંગે માહિતી આપવામાં આવી હતી। દેશને સુરક્ષિત રાખવા માટે આપત્તિકાળમાં કોઈ મુશ્કેલી આવે તેની સતર્કતા માટે આજે અંબાસણ ખાતે બીએસએફ કેમ્પમાં તેઓના સહયોગથી અને સરકારી તંત્ર દ્વારા આજે મોકડ્રીલનું આયોજન થયું। ઓપરેશન શિલ્ડના બેઝ ઉપર આ મોકડ્રીલનું આયોજન થતાં અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે સૂચના આપી અને સૂચના આપ્યા પછી ગવર્મેન્ટની જુદી જુદી જે એજન્સીઓ, ડિપાર્ટમેન્ટ આવવામાં અને આવ્યા પછી એમને જે અહીંયા જે ફાયર કે જે પ્રોબ્લેમ થયા હોય અને જે લોકો 30 લોકોને જે ઘવાયા હોય એમને લઈ જતા હોસ્પિટલ સુધીમાં ફોન કર્યાથી હોસ્પિટલમાં લઈ જઈને ત્યાં બ્લડની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં 20 મિનિટમાં ઓપરેશન આ પૂરું થયું છે। અને આનાથી આપણું સરકારી તંત્ર અને જે તે એજન્સીઓ સતર્ક રહે। આ મોકડ્રીલ કરવાથી ઇમરજન્સીમાં પણ આ જાગૃતતા જરૂરી છે। જે મોકડ્રીલનો કાર્યક્રમ યોજ્યો એની અંદર જે યુદ્ધકાળમાં જે પરિસ્થિતિ સર્જાય તેમાં સાવચેતી ભર્યા પગલાં લેવા માટેની બધી સંપૂર્ણ સ્થિતિ સમજાવવામાં આવી અને અમારા અંબાસણ ગામમાં આજે મોકડ્રીલના લીધે રાત્રે લાઇટ બંધ છે અને અમારું અંબાસણ ગામની દરેક પ્રજા આ યુદ્ધકાળમાં કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો એમાં આ બીએસએફ કેમ્પની અંદર જે મોકડ્રીલ યોજવામાં આવી અને સરકારની સાથે અમારું અંબાસણ ગામ છે। આ પ્રોગ્રામની અંદર માનનીય સંસદ શ્રી હરિભાઈ સાહેબ પણ હાજર રહ્યા, નાયબ કલેક્ટર પણ હાજર રહ્યા, મામલતદાર, ડીડીઓ સાહેબ, અમારા ગામના તલાટી સાહેબ સંજયભાઈ, આ બધા અને ગામના સિવિલિયન માણસો પણ હાજર રહ્યા। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।